આપણે જો આજે સરસ મજાનું બટેકાનું શાક બનાવી દીધું છે, સરસ મજાનો રસ કાઢી નાખ્યો છે, એ સરસ મજાની પૂરી બનાવી છે, જો સમોસા ટાઈપ એકદમ, જો સમોસા પૂરી બટેકાનું શાક છે, એ પૂરી ને રસ હોય એટલે પૂરી બનાવવી જરૂરી છે. ગરમી તો પડી છે પણ ખાવાની જરૂરી છે, ખાવું તો પડે નહીં નાખ તો કોમ ના કરીએ તો આપણે સરસ મજા પૂરી તમારી ઘરે સરસ ચપટી રોટીને વણી દેવાની વણીને પસંદની છોકરા જો પૂરી પોતે લગનમાં તો તમારે આવી પૂરી બનાવવાની ઉપરને બહુ સરસ લાગે ને બહુ બની જાય બની. ચલો હવે ચલો બની જાય. તો અત્યારે અમે છે ને કાઠિયાવાડી પૂરી બનાવીએ છીએ. આ રોટલી બનવાની પહેલી રોટલી વચ્ચોથી કાપી નાખવાની. આ રીતે પૂરી બની અને એને કાઠિયાવાડી પૂરી કહેવાય. આરી વાત બોલતા કાઠી પૂરી આવી બને આ ખાવાની પડે અને એની અંદર તેલ ના જાય. સરસ મજાની પૂરી બને. અને આ તો અમે એ જ બજારમાં ગયા એટલે કેરી લાવી થોડી મસ્ત કેરી રસ અને ગરદી છે બધા આવશો. તમે અમારા વિડીયા જોવો છો પણ અમને ખબર નહીં ત્યાંથી જો કમેન્ટમાં લખજો. તમારે કોઈ સાથે પૂછપરછ કરી શકો તો તમારી હેલ્પ બહુ કરી દે. તમે ઘરે પૂરી બનાવજો અને તમે ખાધો. ચલો હવે પૂરી કરી ગયા છે, બાઈકમાં અમે કોમી લગાડી દીધા છે. આપણા હસબન્ડને મારું ખૂબ ગરમ ગળી બહુ રહેવાનું. આપણે જો પૂરી ખાઈ તળી દી છે, હવે કઈ ચાર પૂરી રહી છે તળવાની. પછી જમવા બેહાડી જોશો ગરમી પણ સખત છે. પછી બનાવી તો જરૂરી છે, છોકરાને પતિને ખવડાવવું પણ જરૂરી છે. એટલે સરસ મજાનું બટેકું સારું છે. હવે આપણે પૂરી તળીને જમવા જઈ છે અમારે જેથી અમે કારણે બનાવી દીધું. જમવાની જો થાળી આવડી ખૂબ તૈયાર કરી નાખી છે. ગુબ્બારા પૂરી બનાવી છે સરસ મજાની. પહેલું તમે જમી લો. કેમ છે? અત્યારે બીમાર આવ્યો તો કેરીનો રસ છે, આપણને રબડી છે, મસ્ત પૂરી છે. તમારે જમતા રહો. તો આવી જાઓ. સરસ મજાની પૂરી બનાવી છે કાઠિયાવાડી અને કેરી રસ છે. આ સરસ મજાનો કેરી રસ છે, થોડો કલર વધારે પડ્યો છે અને કેરી રસ ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. અને તમારે જમવું હોય તો આવી જાઓ. બરાબર 8:30 વાગ્યા છે અને કેરીનો રસ અને પૂરી ખાવાની મજા આવશે. ભાઈ જો જમવા આપણે બેહાડી દીધા છે. આપણે કોઈ તારીફ કરે તો આપણે સારું લાગે. એમાં છોકરાને બહુ પૂરી ને શાક બટેકા બહુ મીઠું લાગ્યું છે. તમને ખવડાવવામાં બહુ મજા આવે છે. ઉનાળાના કેરીનો રસ ખાવા માટે બહુ જરૂરી છે અને શરીરમાં ગ્લુકોઝ પકડે. પણ તમે મિત્રો કેરી રસ ખાશો. ચલો હવે જો સરસ મજાનું જમી પણ લીધું છે આપણે. હવે ને જવાનું છે વાસણ ઘસવા. વાસણ ઘસીને પોતું કરશે, વાસણ ઉટકશે, વાસણ ચડાવશે. જો પણ પછી છોકરાને પણ ખાટલા ઢાળ્યા છે, પથારી કરશે, પંખો બહાર લઈ જાય. આપણે બધું કોમ કરતા આપણે વાગી જાય છે 10 વાગે. પછી આપણે ફ્રી થશે. પછી 10 વાગે પછી આપણે આરામ મળે છે. અત્યારે તો સરસ મજાનું જમી લીધું. બધે વાસણ ભેગા કરીને બહાર લઈ જશે આપણે ઉટકવા. જરૂરી છે કદાચ રાત્રે
વાસણ પણ એ આઠા મૂકવા એ નહીં. કોઈ દિવસે કોક દાડો આપણે એવું હોય તબિયત થઈ ગઈ તો બરાબર છે, પણ વાસણ ઉટકીને ચડાવવા જરૂરી છે. ગેસ સાફ કરશે અને આટલા કચરા પોતું પણ કરશે આપણે. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર પણ કરશો, ને તમે ચોથી જુઓ છો કોમેન્ટ બોક્સમાં લખજો ને સપોર્ટ પણ કરજો. જય માતાજી. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.